અમરેલી ભાજપમાં એક એવો ચહેરો જે હંમેશા સ્પષ્ટ વક્તા તરીકે કામ કરે છે. જ્યાં પણ એમને એવું લાગે ત્યાં સોશિયલ મીડિયામાં ટ્વીટના માધ્યમથી ગમે તે ઘટનાને વખોડતા હોય છે. અને આ વ્યક્તિત્વ એટલે પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાર. જ્યારે પણ જ્યાં જરૂર પડી હોય તેમને એવું લાગે ત્યાં બોલે છે, લખે છે અને દરેકના કાન સાંભળે છે. એ પછી સત્તા પક્ષ હોય તોય ભલે, વિરોધ પક્ષ હોય તોય ભલે, કોઈ પણ હોય, જ્યાં અસત્ય વાત થતી હોય, જ્યાં સમાજનું હિત ના હોય, ત્યાં આ વ્યક્તિ બોલે છે. દેશના કરોડો લોકો જેને માટે આજે પણ આદરથી અને સન્માનથી જેના જીવન માટે ગૌરવ અનુભવે છે, અને આ દેશના મોટાભાગના લોકો આજે જે માને છે અને જે હકીકત છે, જે ઇતિહાસ છે, કે જેમણે આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કર્યા, જેણે દેશને નેતૃત્વ આપ્યું, એવા મહાત્મા ગાંધીજીની નિર્મમ હત્યા જેના હાથે થયેલી, એવા ગોપાલ ગોડસેના ગ્લોરીફાઈ કરતી, એના કામને જસ્ટિફાઈ કરતું નાટક ગાંધીના ગુજરાતમાં ભજવાય, મને લાગે એનાથી મોટી કોઈ શરમજનક, આઘાતજનક ઘટના ન ગણાય. ચોક્કસપણે એને ચલાવી ન લેવું જોઈએ. જે રીતેનો વિરોધ થયો એની સાથે કદાચ હું સહમત ન થાવ, કેમ કે કલાની અભિવ્યક્તિના જે લોકો હિમાયતીઓ છે એને ન પણ ગમે, અને એ વાત સાચી પણ છે. ગાંધીજીને પણ કદાચ આ વાત ગમી ન હોત, પણ સાથે સાથે આ નાટકના કોઈ પ્રેક્ષકો જ ન મળે, જેને કારણે નાટકને ભજવનારા, એનું આયોજન કરનારા પાછા પડે, એવું વાતાવરણ તો ચોક્કસપણે નિર્માણ થવું જોઈએ. અને એનો ચોક્કસપણે એનો વિરોધ પણ થવો જોઈએ એવું માનું છે. અને એને કારણે મેં સોશિયલ મીડિયા પર મારી આ લાગણી વ્યક્ત કરી છે. સાહેબ, અત્યારે ચાપલુસીનો અને ખુશામતનો યુગ છે, એમાં તમને આટલી ઉર્જા ક્યાંથી મળે છે કે સાચાને સાચી વાત રજૂ કરવાની? ના, એટલે સાચી વાત રજૂ નહીં કરી અને મૂંગા મોઢે સહન કરવાથી તો આ દેશે હજારો અને સેંકડો વર્ષો સુધી આપણે અલગ અલગ રીતે ગુલામીની અવસ્થા ભોગવી છે. અગાઉ આપણી પર પરદેશી પાડોશી રાજ્યોમાંથી પરધર્મીઓએ આક્રમણ કર્યું અને આપણી પર શાસન કર્યું. મોગલોનો ઇતિહાસ જાણીતો છે, બ્રિટિશરોની પણ આપણે ગુલામી વેઠી. એટલે સાચી કહેવાની વાત, લોકહિતની જ્યારે વાત હોય ત્યારે તો લોકોએ હિંમતથી આગળ આવીને નિર્ભીકતાથી આ વાત કરવી જોઈએ. અને એવું નહીં કહેવા, જે લોકો ન કહેવાથી ને ન કહેવાનું આવે એના કારણે તો જાહેર જીવનમાં ન રહેવું સારું. એટલે લોકોના હિતની જ્યારે વાત આવે ત્યારે હું ખૂબ જ તટસ્થતાપૂર્વક મારી વાત મૂકવાનો પ્રયાસ હંમેશા કરતો હોઉં છું.